Alhamdulillah, Alhamdulillahi Rabbil Alameen. As-salatu was-salamu ala ashrafil anbiya'i wal mursaleen, khatimin nabiyyin, afdalil mursaleen, سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد. الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعنهم جميعا، اللهم لعنهم جميعا، اللهم لعنهم جميعا. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتاب المجيد والفرقان الحميد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. अज़ीज़ान मुहतरम, मवालियान हैदरी कर्रार मातमदारानी सैयदुश्शुहदा अबा अब्दुल्लाह अल हुसैन अशरे ज़ैनबिया बारगाह मोहम्मदी तमाता वखते જે પસાર થઈ રહ્યો છે, જેનો વિષય આખરી જમાનો અને એના લોકોની હાલાત વિશે છે, જેનું ચોથું શાપિત્ર આપ સર્વેની સમક્ષ ખુલવાની જહમત કરી રહ્યો છું. જે વિષય અને સૂઝી લીધો છે એના ઉપર વાત અને વિચાર કરવાના મોર એક નાનું એવું એલાન આપ સર્વે પવિત્ર મોમિન વલ મોમિનાતની ખિદમતના અંદરમાં કરવા માંગુ છું. એક નાનો એવો પ્રોગ્રામ દરરોજ રહેશે ઇન્શાઅલ્લાહ તાલા. એ પ્રોગ્રામ એવી રીતના હશે કે હવે પછીની જેટલી મજલિસો હશે બાકીની, એ મજાલિસો શરૂ થવા મોર, એટલે કે હું મિંબર ઉપર હોઈશ પોતે, હું જે મજલિસ અગાઉ પડી ચૂક્યો છું, જેમ કે આજે હું પડીશ તો તમે ધ્યાનથી સાંભળજો. એમાંથી હું 2 સવાલ તૈયાર કરીશ અને કાલની મજલિસના અંદરમાં એ 2 સવાલને શું કરીશ, પૂજે કરીશ. અને ઇન્શાઅલ્લાહ તાલા જે પણ રીતથી થશે ઇન્શાઅલ્લાહ તાલા મોમિનીન બચ્ચાઓ, જવાનો, બુઝુર્ગો જે પણ સાંભળશે અને જવાબ આપશે
તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઇન્શાઅલ્લાહ આ મિંબરે રસૂલનું તબરુક સમજી એની ઇનાજ કરવામાં આવશે. એક સલવાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. લેઝા બધે મોમિનીન અને ખાસ અમારા જવાન બચ્ચાઓ જે બેઠા છે એ લોકો ધ્યાનથી સાંભળે અને ઇન્શાઅલ્લાહ તાલા જે સવાલ થશે આશા રાખું છું વધારે કે આ જવાનો જવાબ આપે. દોસ્તોને અજીઝો, જ્યારે પણ કોઈ ચીજ મુસલસલ થતી હોય તો એ ચીજના અંદરમાં ઇન્સાનને થાક લાગતો હોય છે. હવે ચાહે પોતાનું કાજનો થાક હોય કે જેનો ઇન્સાન દરરોજ કરે છે, યા તો પછી ઇબાદતનો થાક હોય. પણ ઇન્સાન આજના જમાનામાં એ જમાનાનો ઇન્સાન નથી. આજે ઇન્સાન જલ્દીથી શું થઈ જાય છે? થાકી જાય છે. પણ જે ઇબાદત તમે હું કરવા માટે અહીંયા ભેગા થાય છે દરરોજ રાતમાં 1 કલાક માટે, તમે વિચારો 6:30 ચાલુ થાય અને 8 વાગ્યામાં તો આપણું પૂરું થઈ જતું હોય છે. 1-1.5 કલાકની ઇબાદત છે ને એમાંય પાછો જે ટેમ સરાવે છે એના માટે 1.5 કલાક છે, બાકી તો પોતપોતાની મરજી છે. તો આ ટેમના અંદરમાં જે આપણે ભોગ આપે છે આ ફરશે અઝા ઉપર, અને આવી અને ઝિક્ર અહલુલ બૈત અને ઝિક્ર મસાબ અહલુલ બૈતના અંદરમાં શામિલ હાલ થઈ છે. તમને ખબર છે આ ફરશે અઝાના અંદરમાં દાખલ થવું જન્નતના ટુકડામાં દાખલ થવા કરતાં પણ બહેતર અને અઝમત ભરેલું છે. કેમ? કારણ કે આના માલવી બરકાતને આપણે જોતા નથી. ખુલ્લી આંખથી જે આપણે જોઈ છે એના ઉપર યકીન કરીએ છીએ, કારણ કરવું પણ જોઈએ. પણ જ્યારે માનવી આંખથી ઇન્સાન જોશે અને જ્યારે એના સામેથી મારિફતના પડદા ઉઠાડવામાં આવશે ત્યારે એને અહેસાસ થશે કે આ દુનિયાના અંદરમાં ફરશે અઝા ઉપર જે હું બેઠો હતો એ મારી ખુશનસીબી હતી. ઈરાનના અને તહેરાનના મોટા ખતીબ આયતુલ્લાહ અલ ઉઝમા મુઝાહિરી પોતે પોતાની સુખનરાનીના અંદરમાં કહે છે કે એક શખ્સ ઈરાનિયન મોમિન મુત્તદય્યન આગાથી કહે છે કે આગા શોહદાએ કરબલાના માટે હું એક સપનું જોયું અને એમાં હબીબ ઇબ્ન મઝાહિર આવ્યો. હબીબ ઇબ્ન મઝાહિર આપણે સર્વે જાણે છીએ ઇમામ હુસૈનના દોસ્ત, જેના માટે કહેવામાં આવ્યું કે ફકીહ અહલુલ બૈત. અને જ્યારે આવે છે તો આયતુલ્લાહ મુઝાહિરીને પોતે કહે છે કે જ્યારે મારી એના સાથે ચર્ચા થઈ, વાત થઈ, તો પોતે કહે છે કે તમે તો શોહદાએ કરબલાના અંદરમાંથી છો. તમારો મકામ તો કેટલો ઊંચો ને બલંદ છે કે આજે ઇન્સાન કરબલાએ મુઅલ્લા જાય છે તો સૌથી પહેલા જેની ઝરી પર ઝિયારત પડે છે હબીબ ઇબ્ને મુઝાહિર છે. કેવા દોસ્ત હતા તમે જો. તો હબીબ તમારું મકામ ખુદાની નજદીક બલંદ અને બાલા છે, અઝમત ભરેલું છે. તો તમને તો હવે કોઈ તમન્ના બાકી નહીં રહી હોય. કોઈ તમન્ના છે તમારી? તો હબીબ ઇબ્ન મઝાહિર કહે છે કે અગર અલ્લાહ મને આ દુનિયાના અંદરમાં પાછો મોકલે તો હું એ જગા ઉપર જવાની તમન્ના રાખું છું જ્યાં ઝિક્ર ફઝાઇલ અને મસાઇબ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ બરપા થતો. તો વિચાર કરો, કરબલાનો શહીદ છે જનાબે હબીબ ઇબ્ન મઝાહિર. તમન્ના કેની કરે છે? ફરશે અઝા ઉપર એક વખત એને આવું નસીબ થાય તો આપણે આપણા જિંદગીના અંદરમાં એ વાતની ખુશી અનુભવે કે અલ્લાહે આપણને જે જગામાં આપણે હોય એ જગાના અંદરમાં આપણા માટે આ ચીજ પ્રોવાઈડ કરે છે. ખુશનસીબી છે આપણી. અને બદનસીબ છે લોકો કે જે સર્વે કુછ હોવા છતાં પણ આ તૌફીકથી પોતે દૂર છે અને આ તૌફીકમાં શામિલ હાલ નથી.
ખુદાના શુક્રને અદા કરવા માટે, ફરશે અઝાની બરકતને હાસિલ કરવા માટે, અને જે આપણે આ જહમતો લઈ રહ્યા છે 5 દિવસથી, એને ફાતિમતુ ઝહરાની ખિદમતમાં કબૂલ થવાના વાસ્તે સાથમાં મળી મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલાવે. દોસ્તોને અઝીઝો, કાલે વાત તમારી સમક્ષ મૂકી હતી અને રજૂ કરી હતી. વિષય આપણો એ છે કે આખરી જમાનાના લોકોની હાલત, અને એનું સરનામા એ કલામ સુખન છે અલ્લાહના રસૂલની હદીસ, કે જેમાં અલ્લાહના રસૂલ કહ્યું 5 ચીજોથી મોહબ્બત છે અને 5 ચીજોને આખરી જમાના લોકો ભૂલાવી દેશે. એની પહેલી ચીજ યુહિબ્બુન દુનિયા વયનસૌનલ આખિરા. યાદ થઈ જવી છે બરાબર હદીસ, કે જમાનો એવો આવશે મારી ઉમ્મત ઉપર કે જેમાં લોકોની હાલત હશે કે એમના દિલ મોહબ્બત દુનિયાથી ભરેલા હશે, અને આખિરતની યાદથી એમના દિલ શું હશે? ખાલી હશે. અને સિલસિલાના અંદરમાં 2 મજલિસો તમારી ખિદમતના અંદરમાં વારો ઉપરા ઉપર બયાન કર્યું અને વાત અહીંયા સુધી પહોંચાડી કે જે દુનિયા મોલાએ કાયનાત અમીરુલ મુઅમિનીને વારંવાર તલાક આપી, વારંવાર જે દુનિયાને હલકી ગણાવી, તો એ દુનિયાના બારામાં અલીએ પોતે કીધું કે મને આ દુનિયાના અંદરમાં 6 ચીજ પસંદ છે. અને મારી પહેલી ચીજ 2 ચીજોને બયાન કરી કે આ દુનિયાના અંદરમાં મને 2 ટીપા પસંદ છે, 2 ગુથ. કે યાદી કયા 2 ટીપા તમને પસંદ છે આ દુનિયાના? તો કયું? એક એ ગુથ, એ ટીપું કે જે ઇન્સાન ઇશ્ક ખુદાના અંદરમાં પોતાની આંખમાંથી જે આંસુ નીકળે છે, એ આંસુના ટીપા અલીને પસંદ છે. અઝીઝાને મોહતરમ, ઇશ્ક ખુદાના અંદરમાં આંખમાંથી આંસુ આવવું અને ઇશ્ક દુનિયાના અંદરમાં દુનિયાના ઇશ્કમાં પોતાની આંખમાં આંસુ આવવું. દુનિયાના અંદરનો કાયદો તમે જો, ઇન્સાન જ્યારે ઇશ્કે હકીકી સુધી નથી પહોંચી શકતો, તો ઇશ્કે મજાજીના માટે દિલ પણ બાળે છે અને આંખમાં આંસુ પણ લાગે છે. ધ્યાનથી મારા સાથમાં રહેજો. ઇન્સાન જ્યાર સુધી હકીકત નથી સમજતો, ઇશ્કે હકીકી, રિયલ લવ, ત્યાર સુધી શું કરે છે? મજાજના સાથે પોતાના દિલને લગાડે છે. અને જ્યારે મજાજ એટલે મટીરિયલ ચીજોના સાથે જ્યારે દિલ લગાડે છે, તો એને હકીકી ઇશ્કની જે મીઠાશ છે એ આ મટીરિયલ ચીજો પહોંચવા જોઈએ, એને અટકાવી દે છે. આ દુનિયાના અંદરમાં નાંદી આ દુનિયાની મટીરિયલ ચીજો એવી છે કે જે ઇન્સાનને ખુદાના ઇશ્કના રસ્તાથી શું કરે છે? દૂર કરી દે છે. તમે જો કેવી રીતના આ દુનિયાના અંદરમાં જ્યારે ઇન્સાન જીવે છે, એના દિલના અંદરમાં અલ્લાહે અમુક ઇશ્કની ફિલિંગ્સ રાખી છે, લવની ફિલિંગ્સ રાખી છે, અહેસાસ રાખ્યો છે. અને એના અંદરમાં પણ અલ્લાહે તબકાત રાખ્યા છે. જરા ગ્રાવ થઈ જશે મારી વાત, પણ મજા આવશે. અલ્લાહે જ્યારે ઇન્સાનનો દિલ બનાવ્યો ને, કેર, એ નહીં કે જે આપણે જોઈ છે, ફિઝિકલ નહીં. કેરથી મુરાદ એના અંદરની અહેસાસાત. અલ્લાહે જ્યારે બનાવ્યા તો એના અંદરમાં શું રાખ્યા? તબકા રાખ્યા. તબકા એટલે એતાશ, એ પ્રીમિયર, દ્વિતીય, ત્રીજેમ, કાત્રેમ, સંકેમ, એતાજ રાખ્યા. ઇન્સાન જ્યારે આ દુનિયાના અંદરમાં આંખ ખોલે છે, તો પહેલો એતાજમાં ચડે છે, આમ ઇશ્કાલીયમાંથી.
અને જ્યારે આંખ ખોલે છે, સમજ આવે છે, તો પહેલી મોહબ્બત જેના દિલમાં આવે છે કોની હોય છે? કોની? માની મોહબ્બત. પછી આસ્તે આસ્તે સમજદાર થાય છે, પછી એને સમજ પડી છે અમારો બાપ છે, એટલે એના અંદરમાં કોણ અજુતી થયું? એનો પપ્પા. આસ્તે આસ્તે હજી એની અકલ ખુલે છે, એને ખબર પડે છે કે આ મારો ભાઈ છે. વળી એક મોહબ્બત એમાં આજુતી થઈ છે. પછી ખબર પડે છે મારી બેન છે, એની મોહબ્બત આજુતી થઈ છે. આસ્તે 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 મોહબ્બતના તબક્કા ચડતો જાય છે. અને પછી એક વખત એવો આવે છે કે જ્યારે જવાનીના આલમના અંદરમાં પગ રાખે છે, તો હવે આ બધી મોહબ્બતો પર એક મોહબ્બતના દિલના અંદરમાં આવી જાય છે. અને ફિલિંગનું નામ છે આજના જમાનાના અંદરમાં જવાની આજે કે છે લવ, મોહબ્બત, ઇશ્ક. અને જ્યારે એ તબક્કા ઉપર ચડે છે, એ તાજ ઉપર ચડે છે, તો એના બાદ શું થવા લાગે છે? એની માની મોહબ્બત પણ એની નજરમાં કમતર થવા લાગે છે. બાપ પણ કમતર થવા લાગે છે. એના બહેન, એના ભાઈ, એના ઉસ્તાદ, એના બધી ચીજ એને એક નીચેની તરફ લઈ જાય છે. અને એના અંદરમાં જે એક ડિઝાયર છે, એક પ્લેઝિર છે, એ એને એક ચીજની તરફ ખેંચે છે કે જેને પોતે શું સમજે છે? ઇશ્ક. તમે જો કેવી રીતે ઇન્સાન મરહલા તય કરે છે ઇશ્કના. પોતે એમ સમજે છે હું મોહબ્બતમાં છું, પણ મોહબ્બત નથી, એના ડિઝાયર છે. એના દિલના અંદરમાં શહેવત છે, પ્લેઝિર છે, જેને પોતે ઇશ્ક સમજે છે. ઇશ્ક હકીકી નથી. ઇશ્ક હકીકી શું છે? જ્યારે એને ખબર પડે છે ત્યારે એમ થાય છે કે આ તો કાંઈ હતું જ ના. પણ જ્યાર સુધી એ હકીકત સુધી નથી પહોંચતો, ત્યાર સુધી આ ઇશ્કને સમજે છે કે આ બધું ઇશ્ક છે. મસનદે ગઝનવી એના લેખક લખે છે કે લૈલા અને મજનૂની જે મોહબ્બત હતી દુનિયાના અંદરમાં મશહૂર છે. નામ સાંભળ્યું છે? લૈલા અને મજનૂ. લૈલા અને મજનૂની જે મોહબ્બત હતી દુનિયાના અંદરમાં મશહૂર છે. અને જ્યારે દુનિયાના અંદરમાં વાત થાય છે કે મોહબ્બત કેવી હોવી જોઈએ, તો કે લૈલા અને મજનૂ જે મોહબ્બત હોવી જોઈએ. પણ જ્યારે મજનૂ આવે છે ને ગામમાં, મસનવી ગઝનવી લખે છે એની ચોપડીમાં, લૈલાના ગામમાં જ્યારે મજનૂ આવે છે તો પૂછે છે લૈલાનું ઘર ક્યાં છે? તો આ કેવી મોહબ્બત છે કે જ્યાં એની લૈલાનું ઘર એને ખબર ન હોય. ઇશ્ક હકીકી એને કહેવાય છે કે જ્યાં એ જેના સાથે ઇશ્ક કરી રહ્યો છે એની સોડમ કેટલાય કિલોમીટર કેમ ના હોય, પણ એને અહેસાસ અને મહેસૂસ કરતો હોય. પછી આગળ લખે છે કે શું ઇશ્કના એ દરજ્જા સુધી પહોંચી શકે છે કે એક કાંટો હોય અને કાંટાથી બે જ કામ થઈ શકતા હોય, યા એ લૈલાના પગમાં લાગે યા એની આંખના અંદરમાં ખૂંચાડવામાં આવે. તો એ ક્યાં શું કબૂલ કરશે? એ લૈલાના પગમાં ખૂંચાડવું કબૂલ કરશે કે પોતાની આંખમાં ખૂંચાડવું કબૂલ કરશે? કહ્યું અગર એ કાંટાને ઉપાડીને પોતાની આંખમાં ખૂંચાડવું કબૂલ કરે તો મતલબ એ થયો કે એના સાથે ઇશ્કના અંદરમાં પરોવાયેલો છે, એ ડિઝાયર અને પ્લેઝિર નથી. આજનો જવાન, આજની આ સોસાયટી, આજનો આ માશરો, અમારા જવાન બચ્ચાઓ, એમને સમજાવવા માટે આ મુકદ્દમો બાંધ્યો છે. ફેસબુકમાં ને વોટ્સઅપમાં અગર કોઈનું ખૂબસૂરત ડીપી લાગેલું હોય, શું કહ્યું ડીપીને તમે? ફોટો લાગેલો હોય, ઇમેજ. ઘરે ના જતા કે આ બધું બરાબર છે. કોઈને કોણ જોઈ અને પછી એમાં કુછ કરવા લાગી ન જતા કે આ બધું આ બરાબર છે. ઇશ્ક કરવાનો હક ખુદા આપ્યો છે, પણ ડિઝાયર અને પ્લેઝિર ને ખરાબ જગા ઉપર વાપરવાનો હક ખુદા આપ્યો નથી. ઇશ્ક અગર ખુદાના કહેવાના મુતાબિક, આઈમ્માના કહેવાના મુતાબિક થતું હોય
તો એ હરામ નથી, પણ પોતાનો શોખ અને પોતાના મનની જે શહેવત છે, ડિઝાયર છે, એને પૂરા કરવા માટે અગર આગળ વધતા હો તો ઇશ્ક ઇશ્ક નથી, બલકી તમારા માટે હરામ છે. અને આજે દુનિયાના અંદરમાં થઈ રહ્યું છે. આજે જવાનોની એ હાલત છે, જ્યાં બેઠા હોય એ જગા પર ફેસબુક ચલાવતા હોય, વોટ્સઅપના અંદર ચેટિંગ ચાલુ હોય. શું છે? તો કે આમ છે, ઓમ છે, તેમ છે. યાની ઇન્સાન સમજી જ નથી શક્યો કે ઇશ્ક અને લવ અને એનો મરહલો ખુદાએ અને આઈમ્માએ આપણને શું બતાવ્યો છે. એક જવાન રાતના સમય બેઠેલો હતો, શરદીની રાતો હતી, ઠંડકની બરફ પડી રહ્યો હતો, લાનેજ હતો, અને ગલીના અંદરમાં કોઈનો ઇંતજાર કરી રહ્યો હતો આખી રાત કે કાશ આ સામેની બારી ખુલે અને એક વખત એની ઝલક જોવા મળે. આખી રાત બરફબારીમાં એના શરદીના કારણે, ઠંડકના કારણે હોઠ કાળા પડી ગયા હતા, સિર્ફ એટલા માટે કે એની એક નજર જોવા મળે. અને એ દરમિયાન આખી રાત પસાર થઈ ગઈને ખબર ન પડી. જ્યારે અલ્લાહુ અકબરની અઝાનની અવાજ આવી, એ ઉઠે છે, જાગે છે, હું કઈ જગ્યામાં બેઠો છું, હું મારી આખી રાતને એક એવી ચીજના માટે હું ખરાબ કરી દીધી અને અલ્લાહ મને બોલાવી રહ્યો છે. અફસોસ થયો એને. જાય છે જંગલના અંદરમાં, બિયાબાનમાં હાયલો જાય છે, તૌબા કરે છે, અલ્લાહના રસ્તાના અંદરમાં ગીડગીડાવા લાગે છે, એ અલ્લાહ, હું કયા જગામાં હું મારા મગજને, મારા વજૂદને વાપરી રહ્યો હતો. જ્યારે કે આ હકીકી ઇશ્ક ન હતો. હકીકી ઇશ્ક એ ખુદા તારો છે કે જે બયાબાનના અંદરમાં, ડેઝર્ટના અંદરમાં રોય છે, ગીડગીડાય છે, તૌબા કરે છે. 1 રાત, 2 રાત, 3 રાત. એની માલિક કે બુઢી માં હતી ને ખબર પડે છે કે દીકરો ઘરે જવાન નથી આવ્યો. માં ગોતવા નીકળે છે બજારમાં. કોઈ કહે છે ફલાણા ડેઝર્ટના જંગલના રસ્તાના અંદર મેં તારા છોકરાને સૂતા જોયો છે. બુઢી માં હતી, પહોંચે છે વા અને જઈને જોયે છે તો શું જોઈ છે? એનો જવાન દીકરો સૂતો છે અને એક સરપ બાજુના અંદરમાં બેઠો છે. આ તસ્કિરતુલ ઔલિયાના અંદરમાં લખેલી આ વાત તમને કહું છું. અત્તાર નિશાપુરીની કિતાબ છે. ત્યારે જોઈ છે કે સરપ એના બાજુમાં બેઠો છે. એની માં ચાહે છે કે સરપને ભગાડે. ના, એવું ના બને કે એના દીકરાને શું કરે, કરડી લે, બટકો બના ભરી લે. તો એની નજર શું પડે છે? જોઈ છે કે જે જંગલના કીડા મકોડા, શું કેલા જીવડા, એના દીકરો જે સૂતો હતો એને કરડી ના દે, એને બટકું ના ભરી લે, એને અઝિયત ના પહોંચાડે માટે સરપ વહાં આવ્યો હતો તાકી કીડા અને જીવડાને ખાઈ જાય અને આની હિફાજત કરે. જ્યારે કે ઇન્સાન ખુદાના ઇશ્કમાં પહોંચે છે, કાયનાત એના ઇશ્કમાં આવી જાય છે. ઇન્સાન જ્યારે હકીકી ઇશ્કે પરવરદિગારની તજલ્લીગાત સુધી પહોંચે છે, પછી ઇન્સાનના માટે કાયનાત આખી ઇશ્કના અંદરમાં શરાબો. તમે જો, જે આંખ ખુદાના માટે રડતી હોય, જે આંખના અંદરમાં આંસુ એટલા માટે હોય કે ખશિયતે ખુદા હોય, એ આંખનો જે મર્તબો છે, એ આંખની જે ફઝીલત છે, તમે જો તો આઈમ્માઓએ આપણે આપણી જિંદગીના અંદરમાં કેવી રીતના બતાવી છે. આપણા 5મા ઇમામ ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસમાં ફરમાવે છે, आप फरमावे છે કે कुल्लु ऐनिन बाकियतुन यौमिल क़ियामा, કયામતનો દિવસ એવો હશે, ઇમામ બાકીર કહે છે કે હર આંખ રોતી હશે. કુલ્લુ અયુનિન બાકિયા, રોતી હશે આંખો. પછી ઇમામ કહે છે ગૈર સલાસ, પણ 3 આંખો એવી હશે કે જેના આંખમાં આંસુ નહીં હોય. ઇમામ એની વજાહત કરે છે કઈ આંખો? ઇમામ કહે છે ઐનુન સહરત ફી સબીલિલ્લાહ, ઈ આંખ જે અલ્લાહના રસ્તાના માટે હંમેશા જાગતી હોય.
આ મારિફત ભરા જુમલા તમે જો તો ખરા ઇમામના. ઈ આંખ જે દુનિયાના અંદરમાં અલ્લાહના રસ્તા માટે જાગતી હોય, ઈ આંખ કયામતના દિવસે રોશે નહીં. તમે ને હું વિચાર કરીએ, આપણે કેટલા અલ્લાહના રસ્તા માટે આપણે આંખને જગાડી છે. કેટલી વખત આપણી આંખોને અલ્લાહના રસ્તા માટે ખુલ્લી રાખી. અરે મૂકી દો ફરશે હઝા પર 5 મિનિટ મૌલાના તકરીર વધી જાય, અહીંયા આંખ બંધ થઈ જાય છે. અને પછી કે ખુદાના રસ્તા માટે મારી આંખ ખુલ્લી છે. કયા ખુદાના રસ્તા માટે આંખ ખુલ્લી છે? સુબહની નમાઝની જે લજ્જત છે, 2 રકાત, સાચું દિલથી તમે કહેજો અઝાદારો, એ મારી માઓ બહેનો, આ જેટલો મજમો બેઠો છે બધાથી હું કહું છું, પોતપોતાના રીતે, ક્યારે આપણે આપણી આંખને સુબહની નમાઝ માટે ખુલ્લી રાખી? નમાઝ શબ્દ માટે આપણી આંખને ખુલ્લી રાખી. ઇબાદત ઇલાહીના માટે આપણી આંખને ખુલ્લી રાખી. આપણે પોતે પોતાનો સવાલ કરે, જવાબ મળે. કઈ કયામતના દિવસે ઈ આંખ નહીં રો. ઇમામે બાકીર કે છે. બીજી આંખ ઇમામ કે છે વ ઐનુન ફઅઝત મિન ખશયતિલ્લાહ. બીજી આંખ જે અલ્લાહના ડરના અંદરમાં રોતી રહેતી હોય, અલ્લાહના ખૌફના અંદરમાં રોતી રહેતી હોય, ઈ આંખ કયામતના દિવસે રોશે નહીં. સાચું પૂછજો, 50, 60, 70, 20, 40, 50 જેટલી પણ તમે ઉંમર ગુજારી, કેટલી વખત ખુદાની યાદના અંદરમાં રોયા, ખુદાની ખશિયતમાં રોયા? પોતાને સવાલ કરો. આ બધા સવાલ છે. પોતે જવાબ લ્યો પોતાના નફ્સથી કે હું કેટલી વખત ખુદાના ખૌફમાં રોયો. જવાબ પોતાને મળશે કે હું કેવી રીતે રોયો કે ના રોયો. જ્યારે ઇમામો તો હાથમાં વઝુનું પાણી લેતા ને ભાઈઓ. ઇમામે હસનના બારામાં મળે છે કે સહાબીઓ કહેતા કે જ્યારે ઇમામે હસન વઝુના માટે પાણી લેતા છે, ઇમામના ચહેરાનો રંગ બદલાઈ જતો, આંખોમાં આંસુ આવી જતા. કોઈ પૂછ્યું, મૌલા તમે? કહે હું એટલા માટે રોઉં છું કે ખુદાની બારગાહમાં તજલ્લિયાત પરવરદિગારની સામે મને ઊભા રહેવાનું છે. આપણી હાલત કેમ છે? આપણે પોતાને સવાલ કરીએ. ઈ આંખ જે દુનિયાના અંદરમાં ખશ્યતે ખુદાના માટે ન રોઈ હો. અને ત્રીજી આંખ વ ઐનુન ગઝત અન મહારિમિલ્લાહ. ઇમામે બાકીર કે છે ત્રીજી આંખ ઈ છે કે જે કયામતના દિવસે નહીં રોશે. તે ઇન્સાન કે જેણે આ દુનિયાના અંદરમાં એના સામે હરામ આવ્યું અને પોતાની આંખને બંધ કરી દીધી. અલ્લાહુ અકબર. જુમલા તો તમે જો, આ ફ્રાસ તો જો ઇમામનો. કયામતમાં એ આંખ નહીં રોય કે જે દુનિયાના અંદર હરામ એના સામે આવ્યું અને પોતાની આંખને બંધ કરી દીધી કે ના, આ અલ્લાહના તરફથી હરામ કરેલી વસ્તુ છે, હું ના જોવે નહીં. મારા જવાનો, આજે હું તમારા માટે પડી રહ્યો છું. બુઝુર્ગોથી માફી ચાહું છું. મારી જવાન બહેનો, હું તમારા માટે પડું છું. આજે બુઝુર્ગા બહેનોથી હું માફી ચાહું છું. કેટલી વખત આપણે હરામના માટે કે જે આપણા સામે આવ્યું હોય ને આપણી આંખને બંધ કરી હોય, કેટલા મરહલાના અંદરમાં આપણે કામયાબ થયા હોય, આપણે પાસ થયા હોય આપણી જિંદગીના અંદરમાં કે અહીંયા હરામ છે અને હું મારી આંખને બંધ કરી દઉં, મારા મોઢાને ફેરવી દઉં. બલકે હલાલ કરવા માટે મૌલાનાથી પૂછતા હોય છે, પહેલી નજર હરામ છે ને મૌલાના? પહેલી નજર જાય છે ને બીજી હરામ છે, તો એક જ નજર એવી જોઈ નાખી કે બીજી નજર જોવાનો વખત ના આવે. આવા સવાલથી મૌલાના સાથે વાતો કરતા હોય છે. પણ ભાઈ એમ નથી. ઇન્સાનના સામે જ્યારે પણ હરામ આવે, એમ ના કે કોઈ પણ ચીજ હરામથી પોતાની આંખને બચાવે, બંધ કરી નાખે. હું ઈરાનમાં ભણતો હતો તો ઈરાનનું એક વાક્ય તમારી સામે મૂકું, જે હું પોતે જોયું છે. મારા ઘરમાં જવા માટે રસ્તો લાંબો હતો. હરમથી જ્યારે નીકળું માસુમે કુમના, તો મુતહરી કરીને એક સ્ક્વેર છે. તમે જાઓ કે દિવસ મેદાને મુતહરી કે છે, તો મુતહરી સ્ક્વેર ઉપર એક બસ સ્ટેન્ડ હતું અને ત્યાંથી હું મારા ઘરની બસ પકડું ની જાઉં.
તો એક ફેરે હું પોતે જોઉં છું, બેઠો છું, મારા બાજુમાં એક 17-18 વર્ષનો એક જવાન છોકરો બેઠો છે. 17-18 વર્ષનો યંગ. આપણે કોઈ ફેર કહે છે ને કે જવાની તો દીવાની, હે, જવાનીમાં તો થઈ જાય, એમાં શું છે, ખુદા માફ. પણ અગર જવાન પોતાની જવાનીને બચાવે અને અલ્લાહના રસ્તામાં વાપરે તો પછી અલી અકબરનો ગુલામ બની શકે છે. મારી નજરોએ શું જોઈએ, જવાન જે બેઠેલો હતો એના પાસે પોર્તાબલ હતો. બધી જવાન પાસે પોર્તાબલ છે, બધી જવાનિયા જેટલા બેઠા છે બધી પાસે પોર્તાબલ છે. અને પોર્તાબલ ઉપર એક નાની એવી ચીટકી લગાવેલી હતી જે મારી તવજ્જો, મારું ધ્યાન એના તરફ ગયું. એ ચીટકી ઉપર કુરાનની આયત લખેલી હતી, અલમ યઅલમ અન્નલ્લાહ યરા. સાંભળજો મારા જવાન ભાઈઓ, મોબાઈલના બિલકુલ સ્ક્રીન ઉપર એક નાની એવી ચીટકી કુરાનની આયત લખીને ચોંટાડી હતી, અલમ યઅલમ બિ અન્નલ્લાહ યરા. મતલબ શું છે? અલમ યાલમ, શું તમે જાણતા નથી? લા યાલમ, શું તમે એમ સમજો છો કે કોઈ જાણવા વાળો નથી, જોવા વાળો નથી? બે અન્નલ્લાહ યરા. હું જે પણ કાંઈ કરું છું આ પોર્તાબલના સાથમાં, એને જોવા વાળો કોણ છે? અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલા. હું ચહેરાઓ જોઈ જવાનના તરફ. કોણ કરી શકે આ દુનિયામાં? કેવી તરબિયત નફ્સની હશે? હવે જવાનથી શું તમે ઉમેદ રાખો છો એ ફેસબુકમાં એવા રસ્તામાં કરશે કે જ્યાં અલ્લાહે પોતાની આંખને બંધ કરવાનું કીધું હોય? એની કોઈ દિવસ એવા એકાઉન્ટની તરફ જોશે, એવા ઇન્સ્ટાગ્રામના અંદરમાં વિડીયો તરફ એની આંખ જાશે, ફેસબુકના એ વિડીયો તરફ એની આંખ જાશે, યુટ્યુબના એ ખરાબ રસ્તા તરફ જાશે. વેબ બ્રાઉઝર ભલે ઇન્સાન આજે પ્રાઇવેટ વાપરે છે, તારા માટે પ્રાઇવેટ છે, અલ્લાહ માટે પ્રાઇવેટ નથી. આજે ઇન્સાન પૈસો ખર્ચો કરે છે કે હું જે વેબ બ્રાઉઝિંગને ઇસ્તેમાલ કરું એની જે છે હિસ્ટ્રી ઓફ વેબ બ્રાઉઝિંગ દુનિયાના અંદરમાં લીક ના થાય, બીજા કોઈની ખબર ના પડે, કોઈની જાણ ન થાય કે હું ગૂગલમાં શું તાપે કર્યો, શું આજે વેબસાઇટના અંદરમાં ગયો, વેબસાઇટના અંદરમાં હું શું જોયો, દુનિયાને ખબર ન થાય, લીક ન થાય. મારી પ્રાઇવસી માટે દુનિયા ખર્ચો કરે છે અને નવાથી નવા અપડેટ થયેલા એપ્સને ખરીદે છે. હું કહું છું પૈસા મૂકી દો, ખરીદવાની જરૂર નથી, બસ આ કુરાનની આયત લગાડી દો. ખુદ બખુદ ઝહેનના અંદરમાં આવશે, હું આ જે જોઉં છું એનો જોનાર કોણ છે? ખુદા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. કાફી છે ઇન્સાન માટે, કાફી કે અલ્લાહને હાજિર અને નાઝિર સમજે અને હરામના સામે પોતાની આંખને શું કરે? બંધ કરી દે. કે આ 3 આંખો એવી છે કે જે દુનિયાના અંદરમાં અગર એ બંધ થઈ જશે, અલ્લાહના ડરમાં રોતી હશે, અલ્લાહ સુબ્હાનહુ તાલાના જે રસ્તો છે રસ્તાના અંદરમાં જાગતી હશે, ફી સબીલિલ્લાહ, જે ખુદાનો રસ્તો છે એમાં જાગતી હશે, ખુદાના માટે ડરતી હશે. અને એ આંખ જે અલ્લાહના હરામ કરેલી ચીજો ઉપર બંધ થઈ જતી હશે. કુલ્લો, તમામ આંખો રોતી છે. આ 3 આંખ કયામતના દિવસે નહીં રોતી હશે. સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મૌલાએ કાયનાત શું કીધા કે આ દુનિયાના અંદરમાં મને 2 ટીપા પસંદ આવ્યા. એક અલ્લાહની મોહબ્બતમાં નીકળેલું આંખનું ટીપું, અને બીજું ટીપું કયું? બીજો ગુથ કયો જે મૌલાએ કાયનાતને પસંદ આવ્યો? કયું? એ ગુથ, એ ટીપું જ્યારે એક શહીદ અલ્લાહના રસ્તાના અંદરમાં, ઇસ્લામના દિફાના અંદરમાં લડતા જ્યારે એના શરીર ઉપર ઘા લાગે છે અને એનામાંથી એક ટીપું
સૌથી પહેલું જમીન ઉપર પડે છે, આ ધરતી ઉપર પડે છે, આ જમીન ઉપર પડે છે. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે ફરમાયું, એ ટીપું મને પસંદ છે. વિચાર કરીએ આપણે, કયું ટીપું? શોહદાએ ઇસ્લામના ખૂનનું પહેલું ટીપું. તમે જો શહીદ સુલેમાની, બે ચીજ એના અંદરમાં હતી. શહીદ સુલેમાની એ ઇન્સાન હતો, રાત રાત ભર જે રોતો હતો ખુદાની યાદમાં, અને ઇસ્લામના માટે એનું ખૂન ઢોળાડો, એ પણ જમીન ઉપર. શહીદ મોહસિન હોજજીની તમે વાત સાંભળો. એ જવાનો, તમે 20-25 વર્ષના એ છોકરાની વાતને સમજો. મોહસિન હોજજી પોતાની ઔલાદને મૂકી ઇસ્લામના માટે જનાબે ઝૈનબના રોજાની દિફા માટે નીકળ્યો. એના માટે કહેવામાં આવે છે, એની વસિયતને જોવામાં આવે, એની બાયડીને પૂછવામાં આવે, ખબર પડે છે કે આ ઇન્સાન રાત રાતભર મુસલ્લા ઉપર અલ્લાહની યાદમાં રોતો રહેતો હતો. અને દિફા ઇસ્લામના અંદરમાં એનું ખૂનનું ટીપું પડ્યું. આ એ લોકો છે. એક ઇન્ટરવ્યુ સાંભળતો હતો ઈરાનમાં જ્યારે ભણતો હતો ત્યારે, 14 વર્ષના એક શહીદનો. આ વાતને દિલમાં લઈને જાજો, ને આજે તબરુક છે તમારા માટે, અને હું વાતને ખતમ કરું છું. એક 14 વર્ષનો છોકરો, ભાઈઓ કેટલા, 14. આજના આપણા 14 વર્ષના દીકરાને ખબર નહીં હોય વાતો. આજે આપણા 14 વર્ષના દીકરાને શું ખબર છે? નેટફ્લિક્સ. શું ખબર હશે? યુટ્યુબ, ફલાણી ગેમ, ફલાણી જુઈ. હા, આજે આપણી ઔલાદની તરબિયત આવી રીતના છે. હું જ્યારે 14 વર્ષના દીકરાનું ઇન્ટરવ્યુ સાંભળ્યું, ઇન્ટરવ્યુ લેનાર એને પૂછે છે કે તારી ઉંમર કેટલી છે? તો કહે છે 14 વર્ષ. તું 14 વર્ષનો છે ને અહીંયા આવ્યો છે? જ્યારે ઈરાન અને ઈરાકની જંગ ચાલતી હતી સદ્દામ હુસેન સાથે. આ છોકરો એની માથી શું કીધું કે મને જાવું છે જંગના અંદરમાં. આંખનું આંસુ અને શહીદનું ખૂન યાદ રાખો, પહેલું ટીપું. 14 વર્ષનો છોકરો છે, ઇન્ટરવ્યુ લેનાર પૂછે છે ને તારી ઉંમર કેટલી? કા 14 વર્ષ. કા તારું નામ શું? કા મારું નામ. પછી પૂછે, સલામ કરે છે, હાથને માથા ઉપર રાખીને કે અસ્સલામુ અલૈકા યા ઇમામ ઝમાન. મારિફત તો તમે જો, મારા સલામ થાય જમાનાના ઇમામ ઉપર. ઇન્ટરવ્યુ લેનાર જોઈ છે અને એનાથી સવાલ કરે છે કે તને ખબર છે તું જે કામ માટે અહીંયા આવ્યો છે કેટલું દાંજેરી છે, કેટલું ખતરનાક છે? મને ખબર છે. ખબર છે એનું કામ શું હતું ભાઈ? જે બોમ્બ લગાડવામાં આવે ને જમીનના અંદરમાં, શું કે મને નથી ખબર તમારી ફ્રેન્ચ બોલીમાં, હા, એને ડિફ્યુઝ કરતો હતો. આસાન છે, કદમ કદમ પર મોત હોય, પગલા પગલા ઉપર. 14 વર્ષનો દીકરો, જઝ્બો તમે જોઈ, તરબિયત, ઇશ્ક ખુદા, મરવું, શહીદ થવું અલ્લાહની રાહમાં. પગલા પગલા ઉપર જ્યાં મોત હોય એવું સખત કામ એનું હતું. ડિફ્યુઝ કરતો હતો બોમ્બને. તને ખબર નથી આ પગલા પગલા ઉપર મોત છે? કાંઈ વાંધો નથી, હું ફી સબીલિલ્લાહ અલ્લાહના રસ્તામાં નીકળી ચૂક્યો છું. અને ઇન્ટરવ્યુ લેનારે જોયું કે એના હાથમાં નાંડીવી કુરાન હતી. જો તો ખરા તરબિયત, એનો મરહલો, ખુદાનો ઇશ્ક. એ બચ્ચો જે 14 વર્ષનો હતો એના હાથમાં શું હતું? કુરાન. કા કુરાન? તો કે હા, જ્યારે મને ટેમ મળે છે હું ટેમને ખોતો નથી, અલ્લાહની કિતાબની તિલાવત કરું છું. જોવાની કે ઇશ્ક હકીકી. આજનો મારો પોતાનો દીકરો, તમને નથી કહેતો, મારો દીકરો એવો છે. હાથમાં કુરાન નથી એના હાથમાં શું છે? ટેબ્લેટ છે. એના હાથમાં આઈપાડ છે. એના હાથમાં પોર્ટાબલ છે. 14 વર્ષ. જ્યારે મને ટેમ મળે હું અલ્લાહની આ કિતાબની શું કરું છું? તિલાવત કરું છું. અને પછી કહે છે કે જ્યારે પણ મને ટેમ મળે હું ખુદાના માટે ઊભો થાઉં છું અને ખુદાના માટે ઇબાદત કરું છું. જ્યારે જઝ્બો ઇન્સાનના અંદરમાં ઇશ્કની એ મંઝિલો સુધી પહોંચી જાય,
જેનું દિલ ઇશ્કની એ હકીકી ચાસણી મીઠાશ છે એને હાસિલ કરી લે, પછી એને દુનિયાની મોહબ્બત અસર નથી કરતી. પછી એના માટે હંમેશા ખુદાનો રસ્તો હોય. જ્યારે રાતનો સમય હતો, શબે આશુર, અને જનાબે ઝૈનબ પોતાના ભાઈ ઇમામ હુસૈનથી કીધા કે જો નાના સહાબીઓએ નાનાનો સાથ નથી આપ્યો, બાબાના સહાબીઓએ બાબાનો સાથ નથી આપ્યો, હસનના સહાબી ભાઈનો સાથ નથી આપ્યો, તમારા સહાબીઓને અજમાવશ કર્યા, ઇમ્તિહાન કર્યા. આવાજ કાને પડે છે કોના? હબીબ ઇબ્ન મઝાહિર. બીજી રિવાયતમાં છે મુસ્લિમ ઇબ્ન ઔસજાના, અને જઈને કહે છે કે અસહાબો ઊભા થાઓ, ઝૈનબને આપણી વફાદારી પર શક છે. અસહાબો નીકળે છે, આવે છે, જનાબે ઝૈનબના ખૈમાના બારે હુજુમ ભેગું થાય છે, અને પછી અવાજ આપે છે, એ ફાતિમે ઝહરાની દીકરી બારે આવો. જનાબે ઝૈનબ ખૈમાના પડદાથી જોઈ છે, તો શું જોઈ છે? હર અસહાબ જેના હાથમાં તલવાર હતી એ પોતાના ડોક ઉપર રાખી હતી. કેટલાક સહાબી હતા જે નેઝાને જમીનમાં ખૂંચાડી અને અણીને અહીંયા સુધી રાખી હતી, છાતીમાં. અને પછી કે છે, શહેઝાદી અમારા પર શક ન કરતા, અગર હમણાં તમે કહો ને આ નેઝાની અણીને અમે અમારા દિલમાં ખૂંચાડી હતી, આ ડોકને આ શરીરથી અલગ કરી નાખે અમારા હાથથી. અને પછી શું કે છે? એક ફેરા નહીં, અગર એ હુસૈન અમને 70 વખત ખુદા જીવ આપે. કેટલી ફેરા? 70 ફેરા પર અગર ખુદા અમને પાછા જીવતા કરે, અમે 70 વખત પોતાના ડોકને તમારા રસ્તામાં કપાવવા માટે તૈયાર છે. આ કયો ઇશ્ક હતો? આ કઈ મોહબ્બતનો દાખલો હતો કરબલાનું મેદાન? આ કઈ ઇશ્કે હકીકીની વાતો હતી જ્યાં ઇન્સાનને કહેવામાં આવે છે, જાઓ હાયલા જાઓ, મારા બચ્ચાઓને લઈને જાઓ, જાઓ હું દીવો ઠારું છું, હાયલા જાઓ. કે ના, અમે નહીં જાય, એ હુસૈન તમારા ઉપર જાન કુરબાન કરશે. આ ઇશ્કે હકીકીની મિસાલ છે. સમજી ગયા કે જિંદગીની કામયાબી અને નજાતનો રસ્તો ક્યાં છે, ઇશ્કે ખુદા ક્યાં છે, ઇશ્કે અહલુલ બેત ક્યાં છે, અને રસ્તાના અંદરમાં આગળ વધી અને પોતાની જાનોની કુરબાની આપી અને ખુદાના સામે સુરખરૂ થવું અને કયામતની મંજિલોને પાર કરવી, એનો રસ્તો આ છે. હવે દુનિયા લોકો માટે કાંઈ બાકી ન રહી છે, પણ કાંઈ હતું. કારણ કે એક વખત ઇન્સાન, હું જે પહેલો મારો મોઝૂનો જે વિષય અને પહેલેથી શરૂ કર્યું કે ઇશ્ક હકીકીની મીઠાશ જ્યારે જાગી જાય પછી એના માટે બીજું કોઈ વસ્તુ બાકી નથી રહેતું. અને એ જ તો વાત હતી ને ઇમામ હુસૈને કે હું બધી વસ્તુ ઠુકરાવું છું ખુદા તને પામવા માટે. આસાન હતું અલી અકબરની છાતી ઉપર બરછીનું ફળ લાગવું. તમારા ઘરોમાં અગર જવાન ઓલાદ હોય ને, સાહેબે ઔલાદનો મજમુ છે, औलाद માટે માનતા માનો છો ને, औलादને અગર થોડું લાગી જાય તો પરેશાન થઈ જાવ છો. મારી માઓ બહેનો કેવી માનતા માને છે, અગરના જવાન દીકરા ઉપર કોઈ આફત આવી જાય તો શું અકબરની માં લૈલા ન હતી? શું અકબરનો બાપ હુસૈન ઇબ્ન અલી બાપનું દિલ ન હતું એના અંદરમાં? તમે જો કેવી ઇશ્ક હકીકીની મિસાલ હુસૈન અગર પેશ કરી તો લૈલાએ પણ પેશ કરી. આજે મારી મા બહેનો કહેતી હોય છે ને કે કેવી રીતે કુરબાની અપાય, તમે જો લૈલાની કુરબાની સામે નજર કરો. તમે ચાંદ જેવો દીકરો અકબર જવાનીના એ આલમના અંદરમાં પગ રાખે છે. એક માની તમન્ના હોય છે કે જ્યારે દીકરો જવાન થાય તો એના માથા ઉપર એક સહેરો જોઈ એને દુલ્હા બની અને એને જોવાની તમન્ના માં કરતી હોય છે. અલ્લાહ તમારા જવાનોને સલામત રાખે અકબરના સદકામાં. લૈલાની પણ તમન્ના હતી અઝાદારો કે એ પણ એના જવાન દીકરાના સર ઉપર શાદીનો શેરો જોઈ, પણ જ્યારે ખૂન ભરેલી મૈયત આવી
તમે જો તો ખરા રિવાયત તો બયાન કેવું છે, આયતુલ્લાહ ઇશ્તિહારદીની કિતાબ છે સોગ નામે આલે મોહમ્મદ, કે જ્યારે મૈયત આવી અને જઈ અને કહ્યું કે જાઓ લૈલાને બોલાવીને આવો. લૈલા કેમ નથી આવી હજી સુધી? એના લાલની આંખની રૂસતી કરે. તો જનાબે ફિઝા જ્યારે ખૈમાના અંદરમાં ગયા અઝાદારો, તો શું જોયું કે લૈલા ઊભા થાય છે ને ટકરાય છે ને બેસી જાય છે, ઊભા થાય છે ટકરાય છે ને બેસી જાય છે. ફિઝા કહે છે, હે લૈલા આવો ને અકબરની આખરી ઝિયારત કરી લો, મૌલા તમને તેડાવે છે. એક મર્તબા લૈલા શું કે છે આઝાદારો, સાહેબે ઔલાદ છે મારી મા બહેનો, છાતી ફાટી જાય એવો જવાબ આપે છે. એ ફિઝા એ તો કે ખૈમાનો દરવાજો ક્યાં છે? અરે લૈલાને ખૈમો દેખાતો, દરવાજો દેખાતો નથી. લૈલાને ખૈમાનો દરવાજો દેખાતો નથી. અઝાદારો તમે જરાક વાર માટે વિચાર કરો, લૈલાની આ વાત ઉપર એ જ તો હતું ને જ્યારે અકબર રૂખસતી માટે આવ્યા અને કહ્યું માં હું જાઉં છું. કહ્યું બેટા અકબર જાવ તો છો ને, પણ યાદ રાખજો માં તમારા વગર જીવી નહીં શકે બેટા. તમારા જે ચાંદ જેવી સુરત મને જો મને જીવવા નહીં દે આ દુનિયાના અંદરમાં આઝાદારો. અને આ તમે જો જ્યારે રાહે કુફાના અંદરમાં હલબ શહેર હતું અને હલબ શહેરના બારે જ્યારે કાફલો રોકાણો આઝાદારો અને ખૈમા ઉપર સર લગાવેલા હતા અને હલબના મજમામાં ઓરતો હતી અને ઓરતોમાં એક બૂઢી ઓરત એવી હતી જે તમામ સરોને જોતા જોતા જે નેઝા ઉપર અકબરનો સર હતો આઝાદારો એને જ્યારે જોઈ છે તો એક મર્તબા બુઢી ઓરતના મોઢામાંથી શબ્દો નીકળે છે, હાય રે આ ચાંદ જેવો જવાન કાશ એની માં દુનિયામાં ન હોય, કાશ એની માં આ મંજર જોવા માટે આ દુનિયામાં ન હોય. જ્યારે આ વાત કરે છે લૈલાના કાનમાં વાત પહોંચે છે. એક મર્તબા કહે છે ઝઈફા અહીંયા આવ. તું શું બોલી? કહ્યું કાશ કે એની માં દુનિયામાં જીવતી ન હોય. એ ઝઈફા અરે જો આઈની માં તારા સામે ઊભી છે, અરે મારા સામે મારા ચાંદ જેવા અકબર નસર ને નેઝા ઉપર બલંદ કર્યો છે. અલ્લાહ વલઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. સયઅલમુ الذين ظلموا